સુરત પોલીસ દ્વારા શહેરમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। આ સીસીટીવી કેમેરા દ્વારા મોટા ગુનેગારો સહિત સામાન્ય વ્યક્તિઓની કોઈ વસ્તુ ગુમ થઈ ગઈ હોય અથવા ભૂલાઈ ગઈ હોય તો તેને મેળવવામાં પણ કામ આવી રહ્યા છે। ત્યારે એક દંપતી રિક્ષામાં 5 લાખના દાગીના ભરેલી બેગ ભૂલી ગયા હતા। આ અંગે સરથાણા પોલીસને જાણ કરવામાં આવતા સીસીટીવીના આધારે રિક્ષા ચાલકને શોધી બેગ પરત આપી હતી। સુરત પોલીસ દ્વારા શહેરમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને આ સીસીટીવી કેમેરા દ્વારા મોટા ગુનેગારો સહિત સામાન્ય વ્યક્તિઓની કોઈ વસ્તુ ગુમ થઈ ગઈ હોય અથવા ભૂલાઈ ગઈ હોય તો તેને મેળવવામાં પણ કામ આવી રહ્યા છે। ત્યારે એક દંપતી રિક્ષામાં 5 લાખના દાગીના ભરેલ બેગ ભૂલી ગયા હતા। આ અંગે સરથાણા પોલીસને જાણ કરવામાં આવતા સીસીટીવીના આધારે રિક્ષા ચાલકને શોધી બેગ પરત આપી હતી। તો મળતી માહિતી પ્રમાણે લચકાણાના વિપુલ નગરથી એક દંપતી સુરત શહેર રેલવે સ્ટેશન ખાતે રિક્ષામાં બેસીને જઈ રહ્યા હતા। ત્યારે તેમની સાથે એક બેગ પણ હતી જેમાં 5 લાખના દાગીના હતા। રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ આ દાગીના ભરેલી બેગ રિક્ષામાં જ ભૂલાઈ ગઈ હતી। 5 લાખના દાગીના ભરેલી બેગ ન મળતા દંપતી ચિંતામાં મુકાઈ ગયું હતું। ત્યારબાદ આ અંગે સરથાણા પોલીસમાં જાણ કરવામાં આવી હતી। ચિંતામાં મુકાઈ ગયેલા દંપતીએ સરથાણા પોલીસના ઇન્સ્પેક્ટર MP ઝાલાની રજૂઆત કરી હતી। કિંમતી દાગીના ભરેલી બેગ હોવાથી સરથાણા પોલીસ દ્વારા તાત્કાલિક સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી। તો સીસીટીવી તપાસ કરીને જે રિક્ષામાં બેગ ભૂલાઈ હતી તે રિક્ષા ચાલક સુધી પહોંચ્યા હતા। રિક્ષા ચાલકનો સંપર્ક કરી તેની પાસેથી બેગને પરત લેવામાં આવી હતી। ત્યારબાદ આ બેગ દંપતીને પરત કરવામાં આવી હતી, જેથી દંપતીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। શું નામ ભાઈ તમારું? બરોબર। આ કઈ રીતના તમારે ઘટનાક્રમના દાગીના કેમ આવ્યા પોલીસ સ્ટેશન દેવા આવ્યા અને શું ઘટના હતી? ચલો આ બેન ભૂલી ગયા હતા ગાડીમાં, એટલે મેં જોયું ખેલામાં, એટલે મેં કીધું કે કાર્ડ બાર્ડ હોય તો મેં કીધું જો પછી આમાં જોયું મેં ઠેલો ફરી ઘરાણા હતા, હું શું તો લઈને પોલીસ સ્ટેશન આવ્યો। બરોબર, ખૂબ સરસ। આ સુરતના ઇતિહાસની અંદરમાં સૌપ્રથમ ઘટના છે કે આટલું મોટું લગભગ 3.5 થી 4 લાખ રૂપિયાના જેવું માતબર રકમની દાગીના, જ્યારે રિક્ષા ચાલક એક જે છે બરોબર, જે સામાન્ય નાગરિકે કહેવાય અને એક જનતાની સાથે સંકળાયેલો વ્યક્તિ છે બરોબર, એની માનવતાના ધોરણે એટલો દાગીનાનું સુપરત કરી મૂળ માલિક સુધી પહોંચાડવામાં સૌપ્રથમ ઘટના કહી શકે કે 3.5 થી 4 લાખ રૂપિયા જેટલી માતબર રકમના દાગીના પરત કર્યા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।